નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં ધોરણ 1 થી 5 માટેની વિદ્યા સહાયક ભરતી 2026 વિશે. આ એક એવી તક છે જેની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો, કોઈપણ જાતના વિલંબ વિના સીધા જ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ખાલી આ આંકડો જુઓ, 11,000. જી હા, અંદાજે 11,000 જેટલી વેકેન્સી. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ ખરેખર સૌથી મોટી ભરતીઓમાંની એક છે. આટલા મોટા પાયે ભરતી થવી એ કોઈ સામાન્ય વાત નથી. આ એકદમ ઐતિહાસિક તક છે. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા 5 મુખ્ય મુદ્દા કવર કરીશું. પાયાની લાયકાત, ઓનલાઈન અરજીની પ્રક્રિયા, મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જિલ્લાની પસંદગી અને છેલ્લે સૌથી અગત્યનું પગાર અને ટાઈમલાઈન. બસ આ 5 સ્ટેપનો રોડમેપ તમને આખી 11 સ્ટેપની સરકારી પ્રક્રિયા એકદમ સરળતાથી પાર કરાવી દેશે. તો ચાલો, સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. પાયાની લાયકાત એટલે કે બેઝિક રિક્વાયરમેન્ટ્સ. જો તમારે આ રેસમાં ઉતરવું હોય તો આ શરતો પૂરી કરવી જ પડશે. અહીં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમારી પાસે પીટીસી અથવા ડીઈએડ પાસ હોવાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને હા, ટેટ 1 પાસ હોવું તો બિલકુલ ફરજિયાત છે. આ ઉપરાંત રાજ્ય સરકારના નિયમો મુજબની ઉંમર મર્યાદા અને ગુજરાતી વિષયની લાયકાત પણ હોવી જોઈએ. એક રસપ્રદ વાત એ છે કે ક્યારેક ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને પણ શરતી અરજી કરવાની તક મળતી હોય છે. એટલે કે આગળ વધતા પહેલા આ બેઝિક શરતો તો તમારે ક્લિયર કરવી જ પડશે. બેઝિક લાયકાત સમજી લીધી? સરસ. હવે વાત કરીએ બીજા વિભાગની, ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ. આ સફર ડીપીઈ ગુજરાતના સત્તાવાર પોર્ટલ પરથી શરૂ થાય છે. ફોર્મ ભરવાની પ્રક્રિયાના આ 5 મુખ્ય સ્ટેપ્સ છે, રજિસ્ટ્રેશનથી લઈને ફોર્મ કન્ફર્મ કરવા સુધી. હવે અહીં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ફોર્મમાં તમારી એક નાનકડી ભૂલ પણ તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે તમારો એક્ટિવ મોબાઈલ નંબર અને સાચું ઈમેલ આઈડી આપવું અત્યંત ક્રુશિયલ છે, કારણ કે ભવિષ્યનો બધો જ સંપર્ક એના પર જ થવાનો છે. હવે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા બહુ જરૂરી છે. આધાર કાર્ડ, ફોટો અને સિગ્નેચર, ટેટ 1ની માર્કશીટ, પીટીસી અથવા ડીએલએડ અને 10મા-12માની માર્કશીટ્સ. જો લાગુ પડતું હોય તો જાતિના દાખલા, નોન ક્રીમી લેયર અને અન્ય સર્ટિફિકેટ્સ પણ. અને હા, આ બધા જ ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર સ્કેન કરેલા હોવા જોઈએ, જેથી અપલોડ કરતી વખતે કોઈ ટેકનિકલ ઇશ્યુ ન આવે. ફોર્મ ભરાઈ ગયું? હવે આવે છે સૌથી નિર્ણાયક અને થોડો ટેન્શનવાળો ભાગ. વિભાગ 3, મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અહીં 2 લિસ્ટ આવે છે અને બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. આ ટેમ્પરરી હોય છે અને એક રીતે કહીએ તો આ તમારી લાઇફલાઇન છે. જો તમારા નામ, માર્ક્સ કે કેટેગરીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારવા માટે એક ખાસ વિન્ડો ખુલે છે. આ ભૂલો સુધાર્યા પછી આવે છે ફાઇનલ મેરિટ લિસ્ટ. આ લિસ્ટ પરમનન્ટ છે અને તમારો રેન્ક, કોલ લેટર અને કયો જિલ્લો મળશે એ બધું જ આ ફાઇનલ લિસ્ટ પર જ ડિપેન્ડ કરશે. તો આ મેરિટ લિસ્ટ બને છે કેવી રીતે? એ કોઈ એક જ પરીક્ષાના માર્ક્સ નથી. આ એક આખી ફોર્મ્યુલા છે જેમાં 4 વસ્તુઓ જોડાઈ છે. તમારા ટેટ 1ના માર્ક્સ, પીટીસી કે ડીઈએલએડના માર્ક્સ, તમારી શૈક્ષણિક ટકાવારી અને છેલ્લે કેટેગરી રિઝર્વેશન. આ ચારેય ભેગા થઈને તમારો ફાઇનલ સ્કોર નક્કી કરે છે. હવે એકવાર ફાઇનલ લિસ્ટમાં નામ આવી ગયું અને કોલ લેટર મળી ગયો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો વારો આવે. અને અહીં જરા પણ ઢીલાશ નહીં ચાલે. જો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ફોર્મની વિગતોમાં કોઈ પણ જાતનો મિસમેચ દેખાયો તો તમારી ઉમેદવારી ત્યાં જ રદ થઈ શકે છે. લિટરલી. એટલે વેરિફિકેશનના સ્થળે તમારા તમામ અસલ દસ્તાવેજો અને તેની સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્સ કોપીઓ સાથે લઈ જવી બિલકુલ ફરજિયાત છે. આ મુશ્કેલ તબક્કો પાર કર્યા પછી આપણે પહોંચીએ છીએ વિભાગ 4 પર, જે ખરેખર સૌથી વધારે ખુશી આપનારો છે, જિલ્લા પસંદગી અને ઓર્ડર્સ. વેરિફિકેશન સક્સેસફુલ થયા પછી તમને જિલ્લો પસંદ કરવાની તક મળશે. આ પસંદગી મુખ્યત્વે 3 વસ્તુઓ પર આધાર રાખે છે: તમારો મેરિટ રેન્ક, તમારી કેટેગરી અને ક્યાં કેટલી ખાલી જગ્યાઓ છે તે. સિમ્પલ લોજિક છે. તમારું મેરિટ જેટલું ઊંચું હશે, તમને તમારો મનપસંદ જિલ્લો મળવાના ચાન્સ એટલા જ વધારે હશે. એકવાર જિલ્લાનું સિલેક્શન થઈ જાય એટલે અંતિમ સિલેક્શન લિસ્ટ બહાર પડે છે અને તમને તમારો અપોઇન્ટમેન્ટ ઓર્ડર મળે છે.
ત્યારબાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સ્કૂલનું એલોટમેન્ટ થાય છે. હવે એલોટમેન્ટ કેટલીક જગ્યાએ ઓનલાઈન કેમ્પ દ્વારા થાય છે તો ક્યાંક ઓફલાઈન હાજરી આપીને અથવા તો પ્યોરલી મેરિટના આધારે થતું હોય છે. પણ ધારો કે તમારું મેરિટ થોડું નીચું રહી ગયું તો શું? બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. આ પ્રક્રિયામાં અમુક સેફટી નેટ્સ પણ છે, જેમ કે વેઇટિંગ લિસ્ટ, સેકન્ડ રાઉન્ડ અથવા તો કચ્છ સ્પેશિયલ ભરતી જેવી કોઈ ખાસ ભરતીઓ. એટલે કે તરત હિંમત હારવાને બદલે આ અન્ય વિકલ્પો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. અને હવે જેના માટે આ બધી જ મહેનત થઈ રહી છે તે પાંચમો અને છેલ્લો વિભાગ, પગાર અને આખી પ્રક્રિયાની ટાઈમલાઈન. આ આંકડો ખરેખર તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે. 26,000 રૂપિયા. અત્યારની માહિતી પ્રમાણે તમારી નિમણૂક પછી શરૂઆતના 5 વર્ષ માટે તમને અંદાજિત 26,000 રૂપિયાનો ફિક્સ માસિક પગાર મળી શકે છે. એક સરકારી નોકરીની આર્થિક સુરક્ષા અને શિક્ષક તરીકેનું માન, આ બંને વસ્તુઓ માટે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું તો બિલકુલ વસૂલ છે, ખરું ને? તો આગામી મહિનાઓનો તમારો કાર્યક્રમ કેવો રહેશે એ ફટાફટ જોઈ લઈએ. એક અંદાજ મુજબ એપ્રિલમાં જાહેરાત અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. મે મહિનામાં પ્રોવિઝનલ મેરિટ અને ભૂલ સુધારણાની વિન્ડો આવશે. જૂનમાં ફાઇનલ મેરિટ બનશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને જુલાઈ સુધીમાં ઓર્ડર્સ અને સ્કૂલ એલોટમેન્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ ટાઈમલાઈન તમને માનસિક રીતે તૈયાર રહેવામાં અને પેપર્સ ભેગા કરવામાં બહુ જ હેલ્પફુલ થશે. તો આખી પ્રોસેસ સમજ્યા પછી છેલ્લે સૌથી મોટો સવાલ એ છે કે શું 2026 તમારા માટે શિક્ષક તરીકેની નિમણૂકનું વર્ષ બનશે? આનો જવાબ તમારી પોતાની તૈયારી અને જાગૃતતા પર છે. અત્યારથી જ તમારા ડોક્યુમેન્ટ્સ રેડી રાખો, DPE ગુજરાતના પોર્ટલ પર નજર રાખો અને ફોર્મ ભરતી વખતે એકદમ સાવધાની રાખો. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તૈયારી શરૂ કરી દો અને આવનારી આ મોટી ભરતી માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ.